નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેપેસિટી વિભાગમાં સ્વાધ્યાયનું કામ કરતા હતા. તો સ્વાધ્યાયમાં આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 25 આ મુજબ આપેલો છે કે આકૃતિ 2.35 માં દર્શાવેલ નેટવર્ક સમતુલ્ય કેપેસિટન્સ શોધો. 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને એના પરનો વિદ્યુતભાર છે એ મેળવવાનો છે. આ એક્ઝામ્પલ ખૂબ અગત્યનું છે. 3-4 માર્ક 4 માર્ક માટે ખૂબ અગત્યનું છે, કારણ કે આમાં ભૂલ થવાની સંભાવના રહે. કયું જોડાણ છે, કયા પ્રકારે છે, એને કારણે વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી થતી હોય. તો કોન્સન્ટ્રેશન કરી અને સમજવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંથી તમે જુઓ કે પ્લસ માઈનસ અહીંથી વિદ્યુત સ્થિતિમાન, અહીંથી કોઈ માર્ક આપવા માટે છે 2 માર્ક મળે. એટલે આ જે વિભાગ છે જ્યારે ખાટા પડતા હોય 2 માર્ક મળતા હોય એનો મતલબ એમ કે એકબીજાને એમાં હોય સમાંતર હોય. એટલે આ જે બે કેપેસિટર છે, હવે પછી જો C3 અને C2 એક જ લાઈનમાં છે, એટલે એને આપણે શું કહીશું? શ્રેણી જોડાણ. જ્યારે આ શ્રેણી જોડાણ છે આની સામે શેમાં થશે? સમાંતરની અંદર થશે. તો શરૂઆતમાં આપણે વિચારીએ કે C2 અને C3 શ્રેણી જોડાણમાં હોત એનું સમતુલ્ય કેપેસિટર C' છે. અહીં C2 અને C3 શ્રેણીમાં હોવાથી ધારો કે તેનું સમતુલ્ય કેપેસિટન્સ C' છે. તો આપણે શું કરવું પડે? શ્રેણી જોડાણ માટે 1/C' 1/C2 1/C3. C2 અને C3 એના વેલ્યુ કેટલી છે? બેના 200 પાઇકોફેરેડ છે. C1 છે 100 પાઇકોફેરેડ છે, C4 છે 100 પાઇકોફેરેડ છે. ચાલો, તો 1/C' is equal to 1/200 plus 1/200. છેદ સરખો છે એટલે રેશિયો સરવાળો થાય 1 plus 1 એટલે 2 ના છેદમાં 200. 100 આવી ગયા. એટલે 1 ના છેદમાં C' is equal to 1 ના છેદમાં 100. તેથી C' is equal to આપણને કેટલા મળે? 100 પાઇકોફેરેડ. C' આપણને કેટલા મળ્યા? 100 પાઇકોફેરેડ. એટલે હવે તમારું નેટવર્ક કેવું થયું? આ રીતે. આ તમારું C1, આ C' આ C4 એક કેપેસિટર છે નીકળી ગયું. આ શું થઈ ગયું? તમારું C1, આ C' અને આ C4. અહીંયા છે 300 વોલ્ટ. કારણ કે આ બે કેપેસિટર હતા એનું સમતુલ્ય કેપેસિટર શું થઈ ગયું? C' એ આપણને કેટલું મળ્યું? 1. ખબર પડી? હાલો, હવે હજી જુઓ તમે અહીંયા આગળ છે ઈ બે પાટા પડે છે. અહીંથી જાય એટલે આ માર્ક અને ઉપરનો માર્ક. એટલે આ બે પણ શેમાં કહેવાય? આ બે કેપેસિટર અત્યારે શેમાં કહેવાય? સમાંતર જોડાણમાં છે. એટલે હું એમ કહું કે C' અને C1 એવું છે સમાંતર જોડાણો, અને આપણે એનું છે સમતુલ્ય કેપેસિટર મેળવીએ. આકૃતિ પરથી C' અને C1 સમાંતરમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ આપણે C ડબલ ડેશ થી લઈએ. C ડબલ ડેશ is equal to શું કરવું પડે? C ડેશ પ્લસ C1. C ડેશ કેટલું છે? 100. C1 કેટલું છે? 100. એટલે ટોટલ કેટલું થઈ ગયું? 200 પાઇકોફેરેડ ઓન C ડબલ ડેશ. એટલે આ બંનેનું પણ એક કેપેસિટર થઈ ગયું છે. હવે આપણું નેટવર્ક કેવું થઈ ગયું સમજો. આ જે છે એ તમારું C ડબલ ડેશ, આ છે તમારું C4,
ને અહીંયા આગળ છે 300 વોલ્ટ આવે. આ C ડબલ ડેશ થઈ ગયું, આ છે તમારું C4. ગુડ. આ બે હતું સમાંતરમાં, એનું તો આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવી લીધું C1 અને C ડેશ. તો કે C ડબલ ડેશ એ C ડબલ ડેશ ને છે આપણે અહીંયા લખી. એટલે C ડબલ ડેશ અને C4 વળી પાછું એમાં આવી ગયું શ્રેણીમાં. એટલે આખા નેટવર્કનું આપણે જો સમતુલ્ય કેપેસિટન્સ મેળવીએ, આખા નેટવર્કનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવીએ તો આપણને શું મળે? તો કે C ડબલ ડેશ અને C4 છે એનું છે શ્રેણીમાં. ત્યારબાદ C ડબલ ડેશ અને C4 શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ C is equal to 1 upon C લખવા પડશે ને 1 upon C is equal to 1 upon C double dash plus 1 upon C4. 1 upon C double dash નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? 200. અને C4 ની વેલ્યુ કેટલી છે? 100. એટલે 1 ના છેદમાં 200 પ્લસ 1 ના છેદમાં 100. ખબર પડે? હવે જો આ જે 100 છે અને તમે 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખો, કઈ ફેર પડે નહીં. છેદ મૂકી ગયા સરખા. અહીંયા 200 અહીંયા 200 એટલે s નું શું થઈ જાય? સરવાળો. 1 upon C is equal to 1 plus 2 એટલે કેટલા? 3. 3 ના છેદમાં 200. એટલે C is equal to 200 ના છેદમાં 3 પાઇકોફેરેડ. એટલે આ આપણું સમતુલ્ય કેપેસિટન્સ. આખું જે નેટવર્ક છે એનું સમતુલ્ય કેપેસિટન્સ. હવે આનું છે ને આખું એક જ નેટવર્ક છે. આ તમારું છે C બરાબર, અને એને અહીંયા છે વોલ્ટેજ લગાડ્યું. ત્રણસો વોલ્ટ લગાડેલો છે. આ તમારું કેપેસિટન્સ થઈ ગયું C. ખ્યાલ આવી ગયો? તો આ આપણે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવી લીધું. એટલે પહેલું જે પૂછેલું હતું કે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો, એ આપણે શોધી લીધું. ત્યારબાદ તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને એના પરનો વિદ્યુતભાર શોધો. દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને એના પરનો છે એ વિદ્યુતભાર મેળવો. તો માની લો આપણે પહેલા દરેક કેપેસિટર આ ચારે ચાર છે એ ચારે ચાર પર વિદ્યુતભાર કેટલો હશે એ છે આપણે મેળવીએ. હવે વિચારો કે શ્રેણી જોડાણની અંદર છે, શ્રેણી જોડાણની અંદર એમાં વિદ્યુતભાર કેવો હોય? અચળ હોય. એટલે આ C4 અને આ C ડબલ ડેશ એ તમે વિચારો. C4 અને C ડબલ ડેશ એમાં છે શ્રેણી જોડાણમાં છે અને એની અંદર છે એ વિદ્યુતભાર કેવો હશે? અચળ. પણ આ C ડબલ ડેશ અને C4 એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણું આપણને કેટલું હોય? 200 ના છેદમાં 3. બરાબર છે? તો આપણે સીધું Q અહીંયા CV મૂકીએ એટલે આપણને છે શું મળે? વિદ્યુતભાર મળે. કોની અંદર? આ શ્રેણી જોડાણનો છે વિદ્યુતભાર મળે. આ શ્રેણી જોડાણનો વિદ્યુતભાર એનો મતલબ એમ કે C4 નો તમને વિદ્યુતભાર મળી જાય અને C ડબલ ડેશ નો છે વિદ્યુતભાર મળી જાય. બરોબર છે? પણ અત્યારે માત્ર ને માત્ર હું છે C4 માં છે વિદ્યુતભાર મેળવવાનો પ્રયત્ન કરું. કારણ કે C4 ની અંદર છે વિદ્યુતભાર કેટલો હોય. ચાલો C ડબલ ડેશ અને C4 શ્રેણીમાં હોવાથી તેના પરનો વિદ્યુતભાર સમાન હોય. હવે આપણે C4 નો વિદ્યુતભાર મેળવવાનો પ્રયત્ન કરીએ. C4 નો વિદ્યુતભાર આપણે મેળવવો હોય તો Q શું થાય? C. પણ આ આખું જે નેટવર્ક છે એનો આપણે સમતુલ્ય કેપેસિટન્સ લેવું પડશે. આ આખું જે નેટવર્ક છે એટલે કે આ C આપણને કેટલું મળ્યું?
200 ના છેદમાં 3 માઇક્રોફેરેડ એને સમાંતર વોલ્ટેજ કેટલા આપેલા છે 300 એટલે ધારો કે તે Q જેટલો છે ધારો કે તે Q જેટલો છે તો Q આપણે શું લખવું પડે Q CV Q CV C છે એ તમને કેટલા મળ્યા 200 ના છેદમાં 3 માઇક્રોફેરેડ એટલે 10 ની -12 ઘાત ગુણ્યા વોલ્ટેજ કેટલા લગાડેલા છે 300 વોલ્ટ ગુણ્યા 300 100 તેરી 300 આ 2 મીટર આ 2 મીટર એટલે 4 પ્લસ અને માઈનસ 12 એટલે કેટલું થયું 2 ગુણ્યા 10 ની -8 ઘાત 2 ગુણ્યા 10 ની 8 ઘાત કુલમ છે એ વિદ્યુતભાર છે કોની અંદર છે C4 ની અંદર C4 ની અંદર એટલો છે અને C ડબલ ડેશ ની અંદર પણ એટલો વિદ્યુતભાર છે કારણ કે C4 અને C ડબલ ડેશ એમાં જોડાયેલા છે શ્રેણીની અંદર એટલે C4 સાથે સંકળાયેલો વિદ્યુતભાર તમે Q4 પણ કહી શકો પણ આપણે એમ કીધું કે C4 સાથે નો વિદ્યુતભાર છે ધારો કે Q જેટલો હોય એટલે આપણે શું લખીએ Q પણ એને તમે Q4 કહો તો પણ આપણે વાંધો નથી Q4 તમારો કેટલો થઈ ગયો 2 ગુણ્યા 10 ની -8 હવે જુઓ આ જે નેટવર્ક છે આ C ડબલ ડેશ આ C ડબલ ડેશ છે એમાં ઈ કોનું સમતુલ્ય કેપેસિટન્સ છે તો કે C ડેશ અને C1 C ડેશ અને C1 નું છે કેપેસિટન્સ છે અને C ડેશ અને C1 બંને કેટલા કેટલા છે 100 ફેરેડ કેપેસિટર છે આ C ડેશ અને C1 બંનેના મૂલ્ય કેટલા છે આ C1 છે તમારો બરોબર એનું મૂલ્ય કેટલું છે અહીંયા 100 માઇક્રોફેરેડ છે બરોબર અને આ C ડેશ છે એનું મૂલ્ય પણ આપણને કેટલું C ડેશ 100 માઇક્રોફેરેડ એટલે આ કેપેસિટન્સનું મૂલ્ય તો સમાન છે એટલે બંનેની અંદર જે વિદ્યુતભાર શું થાય સરખા પ્રમાણમાં વહેંચણી થાય બંનેની અંદર વિદ્યુતભારની છે સરખા પ્રમાણમાં વહેંચણી થશે બરોબર એટલે તમે એમ કહી શકો સરખા પ્રમાણમાં વહેંચણી થાય એટલે આ જે વિભાગ છે C ડબલ ડેશ એમાં છે તમારો કુલ વિદ્યુતભાર કેટલો છે 2 ગુણ્યા 10 ની -8 ઘાત છે 2 ગુણ્યા 10 ની -8 ઘાત છે તો ઓલામાં વિદ્યુતભાર છે એના કરતા શું થઈ જાય ઘટી જાય તો પહેલા અમારો વોલ્ટેજ મેળવી લો બરોબર પછી આપણે આગળ કામ કરીએ એટલે બધું ખબર પડે હાલો તો C4 સાથે સંકળાયેલો વોલ્ટેજ C4 સાથે સંકળાયેલ વોલ્ટેજ એની સાથે વિદ્યુતભાર તો કેટલો છે 2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ તો Q4 is equal to C4 into V C4 into V Q4 છે કેટલો છે તમારે બેન તો કે 2 ગુણ્યા 10 ની -8 ઘાત છેદમાં C4 ની આપણું વેલ્યુ છે કેટલી છે C4 ની વેલ્યુ 100 માઇક્રોફેરેડ એટલે 100 ગુણ્યા 10 ની -12 100 ગુણ્યા 10 ની -12 ઘાત છે એની જગ્યાએ તમે એમ લખી શકો 1 ગુણ્યા 10 ની -10 ઘાત અથવા તો આ 2 છે એ ઉપર જાય એટલે શું થઈ ગયું -8 છે -2 એટલે -10 -12 ઉપર જાય અને -10 -12 ઉપર જાય એટલે +12 થઈ જાય એટલે બધી કેટલી પ્લસ એટલે તમે એમ લખી શકો 2 ગુણ્યા 10 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા 200 વોલ્ટ મળ્યા એટલે કોના પર આવ્યું V4 પર તમારું ચોથું કેપેસિટર છે એના વોલ્ટેજ પણ તમને મળી હવે જો શ્રેણી જોડાણની અંદર તો તમારો વોલ્ટેજ કેવો હોય શ્રેણી જોડાણની અંદર વોલ્ટેજ વહેંચાઈ જાય એટલે C4 વચ્ચે છે કેટલા હોય 200 વોલ્ટ હોય તો આ C ડબલ ડેશ વચ્ચે માત્ર કેટલા વધે 100 વોલ્ટ વધે C ડબલ ડેશ માટે માત્ર ને માત્ર કેટલા વોલ્ટ વધે 200 વોલ્ટ તો C4 વચ્ચે છે બરોબર એટલે C ડબલ ડેશ વચ્ચે કેટલા વોલ્ટ હશે 100 વોલ્ટ હશે કારણ કે ટોટલ આપણો વોલ્ટેજ છે 300 વોલ્ટ છે
એટલે 200 આયા અને 100 આયા ટોટલ કેટલો થઈ ગયો 300 વોટ થઈ ગયો એટલે C4 નું કામ પૂરું થઈ ગયું પછી આપણે C2 C3 અને C1 આ બધા આપણા વિદ્યુતભાર મેળવવાના છે અને એના ઉપરનો છે શું મેળવવાનું છે વોલ્ટેજ મેળવવાનું છે તો હવે જે અગત્યની વસ્તુ છે કે આ જે C ડબલ ડેશ તમારું કેપેસિટન્સ છે એ કોનું સમતુલ્ય કેપેસિટન્સ છે જુઓ C ડબલ ડેશ કે C ડેશ અને C1 આ તમારું C ડેશ છે આ તમારું C1 છે આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ છે પણ બેના કેપેસિટન્સના મૂલ્ય કેટલા છે બંનેના કેપેસિટન્સના મૂલ્ય કેટલા છે સમાન એટલે અહીંથી માની લો કે કુલ વિદ્યુતભાર આપણો કેટલો હતો કુલ વિદ્યુતભાર આપણને જે અત્યારે મળ્યો એ તો 2 × 10⁻8 કુલમ મળ્યો પણ અહીંયા આ બેમાંથી વિદ્યુતભાર આની અંદર આવતો હશે આ બેમાંથી વિદ્યુતભાર છે આની અંદર આવતો હોય અહીંયા ટોટલ વિદ્યુતભાર એટલો થાય પણ આ બે કેપેસિટરના મૂલ્ય કેટલા છે સમાન એટલે એની અંદર પણ વિદ્યુતભારની વહેંચણી કેવી છે સમાન હશે આ બંનેની અંદર પણ કેપેસિટરની અંદર વિદ્યુતભારની વહેંચણી કેવી હશે સમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાન છે કેવો હશે સમાન હશે એમ તમે કહી શકો C ડેશ આ તમારું C ડેશ અને C1 C ડેશ અને C1 ના કેપેસિટન્સ સમાન હોવાથી C ડેશ અને C1 એ તમને દેખાય છે એના કેપેસિટન્સ સમાન હોવાથી તેમાં વિદ્યુતભાર સમાન મળશે એમાં તમને વિદ્યુતભાર કેવો મળશે સમાન અને એ વિદ્યુતભાર કેટલો મળે તો ખાસ ધ્યાન રાખો આ બેમાં વિદ્યુતભાર સમાન હોય બરાબર બે ભેગો થઈને અહીં કેટલો આવતો હોય Q4 જેટલો આવતો હોય તો ઈ બેની અંદર વિદ્યુતભાર કેટલો છે આ બંને કેપેસિટરની અંદર વિદ્યુતભાર કેટલો છે Q/2 જેટલો કેટલો હશે Q/2 જેટલો તેથી તે વિદ્યુતભાર Q/2 જેટલો મળે Q/2 જેટલો મળે એટલે Q/2 Q કેટલો છે 2 × 10⁻8 ભાગ્યા 2 કેન્સલ એટલે 10⁻8 કુલમ છે એ વિદ્યુતભાર મળે કોની અંદર C ડેશ અને C1 સાથે પણ C ડેશ ની અંદર પાછા કેટલા કેપેસિટર છે બે કેપેસિટર કયા કયા છે C ડેશ ની અંદર C2 અને C3 અને C1 ની અંદર તો કેટલું છે C1 જ છે એટલે એમ કહી શકાય કે C1 C2 અને C3 ત્રણેય સાથે સંકળાયેલા C1 C2 અને C3 ત્રણેય સાથે સંકળાયેલો છે વિદ્યુતભાર કેટલો મળશે આપણને 1 × 10⁻8 કુલમ અથવા તો 10⁻8 કુલમ તેથી C1 C2 અને C3 દરેક સાથે સંકળાયેલ વિદ્યુતભાર = 10⁻8 કુલમ બરાબર હવે આ C1 C2 અને C3 એની સાથે સંકળાયેલો આપણે વોલ્ટેજ મેળવવાનો એની સાથે સંકળાયેલો વોલ્ટેજ મેળવવાનો છે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અહીંયા આ C4 સાથે સંકળાયેલો વોલ્ટેજ છે 200 વોલ્ટ તમને મળી ગયો કેટલો મળ્યો 200 વોલ્ટ એટલે હવે બાકીનો આ બંને છે શેમાં છે સમાંતરમાં છે અને સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય સમાન તો સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય તો આ C ડેશ અને C ડબલ ડેશ ઈ બંને સાથે સંકળાયેલો છે એ વોલ્ટેજ કેટલો હશે 100 વોલ્ટ હશે કારણ કે C4 સાથે વોલ્ટેજ કેટલો સંકળાયેલો છે 200
ત્યારબાદ C4 સાથે 200 વોલ્ટ સંકળાયેલ હોવાથી હવે બાકી બધું કોણ C1 અલા C ડેશ અને C1 એની સાથે સંકળાયેલો વોલ્ટેજ આ 300 ટોટલ તો 300 છે 300 માંથી તમે 200 કાઢો એટલો સંકળાયેલો હશે એટલે કેટલો હોય 100 વોલ્ટ છે સંકળાયેલો રહેશે 200 વોલ્ટ સંકળાયેલો હોવાથી C ડેશ અને C1 સાથે સંકળાયેલ વોલ્ટેજ V dash is equal to 300 minus 200 is equal to 100 વોટ કેટલો સંકળાયેલો છે 100 વોટ હવે જો C dash અને C1 આ બંને સાથે 100 વોલ્ટ સંકળાયેલો છે પણ આ C dash ની અંદર પાછા સમાન મૂલ્યના કેટલા કેપેસિટન્સ છે 2 એટલે આ દરેક કેપેસિટર ની અંદર કેટલો છે 50 50 વોટ અને આ કેપેસિટર ની અંદર કેટલો છે C1 ની અંદર 100 વોટ તેથી C1 સાથે સંકળાયેલ વોલ્ટેજ બરાબર 100 વોલ્ટ છે જ્યારે C ડેશ માં C2 અને C3 સમાન મૂલ્યના કેપેસિટન્સ શ્રેણીમાં હોવાથી દરેકનો વોલ્ટેજ V1 બીજું છે એટલે V2 V3 કેટલો થાય V dash by 2 V dash by 2 એટલે 200 ના છેદમાં 2 એટલે કેટલા આવે 50 વોટ કેટલો આવ્યો 50 વોટ તો દરેક સાથે સંકળાયેલો વિદ્યુતભાર અને દરેક સાથે સંકળાયેલો વોલ્ટેજ તમને મળી ગયો પહેલા તો સમતુલ્ય કેપેસિટન્સ તમારું મળી જાય પછી તમારે શું કામ કરવું પડે એ અગત્યની વસ્તુ છે કે હવે ભાઈ દરેક પરનો આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવો છે અને દરેક પરનો છે એ વોલ્ટેજ મેળવવો છે તો શું કરવું તો કે આપણું સમતુલ્ય નેટવર્ક આવું બને બરાબર એટલે આનું તમે પરિણામે વિદ્યુતભાર મેળવી લો તો એ પરિણામે વિદ્યુતભાર C4 અને C ડબલ ડેશ શ્રેણીમાં છે એટલે એ બધાનો આપણને વિદ્યુતભાર મળી ગયો Q4 અથવા તો Q જેટલો મળી પણ આ ચોથા કેપેસિટન્સ પણ હોય છે એટલે આપણે શું કરતા હોઈએ C4 બાકી હકીકતમાં તો આપણે એમ લખેલું છે Q વિદ્યુતભાર છે હવે આ જો એટલો આ આખાની અંદર છે કેટલો વહેતો હોય 200 વહેતો હોય પણ 200 વહેતો હોય પણ અહીંયા જો તમે કે ન્યાથી જે ઉપરનો ભાગ પડે ને આ C ડબલ ડેશ વાળો આ C ડબલ ડેશ હકીકતમાં છે આ બંનેનું સમતુલ્ય હોય એટલે આ બંનેની અંદર વળી વાત આ બેના કેપેસિટરના મૂલ્ય કેવા છે સમાન એટલે 200 હતો એમાંથી હો બંનેની છે તો આમાં હશે હો કોની અંદર છે આની અંદર બરાબર એટલે આ બેની અંદર વિદ્યુતભાર કેટલો વહેંચાયેલો છે અડધો આની અંદર અડધો એટલે કેટલો 10 ની -8 ભાગ કુલમ આપણે મેળવીએ હવે 10 ની -8 ભાગ કુલમ મેળવો આ C ડેશ છે એ C2 અને C3 નું છે સમતુલ્ય પણ C2 અને C3 તો એમાં છે શ્રેણીમાં એટલે એ બધાની અંદર વિદ્યુતભાર તો બેમાં કેવો હશે સમાન એટલે આ ત્રણેયની અંદર વિદ્યુતભાર સમાન પણ વોલ્ટેજ ની અંદર ખાસ ધ્યાન રાખજો અહીંયા 200 વોલ્ટ તમને મળી ગયો C1 ની સાથે હવે આ આખાનું જે સમતુલ્ય નેટવર્ક છે એના માટે ટોટલ કેટલો વધે આને એકલાને કેટલો મળી ગયો 200 વોલ્ટ મળી ગયો એટલે આ જે નેટવર્ક છે એને કેટલા વોલ્ટ વધે 100 વોલ્ટ વધે એટલે એ આપણે અહીં મેળવી કે C4 સાથે 200 સંકળાયેલો છે તો બાકીનો કેટલો વધે 100 વોલ્ટ વધે 100 વોલ્ટમાં આ બે નેટવર્કનું કેવું છે આ નેટવર્ક ને આ નેટવર્ક એકબીજાને સમાંતરના છે અને સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય સમાન એટલે આને પણ 100 વોલ્ટ મળે અને આને પણ શું મળે 100 વોલ્ટ મળે એટલે સીધું જ આપણે ખબર પડી ગઈ કે C1 સાથે સંકળાયેલ વોલ્ટેજ કેટલો 100 વોલ્ટ પણ આ C2 અને C3 વળી પાસે એમાં છે શ્રેણીમાં એટલે શ્રેણીમાં તો વોલ્ટેજ ની ગણતરી છે આ બે પોઈન્ટ વચ્ચે કેટલો છે આ બે પોઈન્ટ વચ્ચે તમારો વોલ્ટેજ છે 100 પણ આ બે સમાન મૂલ્યના છે એટલે 50 વોલ્ટ આની પાસે છે 50 વોલ્ટ આની પાસે છે એટલે બધો થી કેટલો થઈ ગયો 100 એટલે C ડેશ માં C2 અને C3 શ્રેણીમાં હોવાથી એના છે દરેક પરનો વોલ્ટેજ છે આપણને કેટલો મળે 50 વોલ્ટ તો
એટલી વસ્તુ છે આપણે ખબર પડવી જોઈએ. ખૂબ અગત્યનું એક્ઝામ્પલ છે, બરોબર, સમજીને તૈયાર કરવા. નેક્સ્ટ આપણે આગળ છે સ્વાધ્યાયની અંદર છે કામ કરશું.